તો જો મેં આ કાંદા અને ટમેટા કટિંગ કરી લીધા છે અને જો એક આ ફૂલ લઈ લીધું છે. આને તમે વરતતા હશો ને તો આ એક ફૂલ છે એટલે કે અમારું શાક બનીને કમ્પ્લીટ છે. અને આ છે ને થોડું ગ્રેવી વાળું હોય ને તો જ મજા આવે. જો આ શાક કંઈ વાપરેલો નથી. આ બાજુ થઈ જાય પછી આ એક એડવર્ટાઇઝનો હતો અને એક ફરમાઈશનો હતો. તો જો મસ્ત રેડી થઈને આવી ગઈ હતી અને લોકેશન અત્યારે સારું આવે સાંજના ટાઈમે એટલે છે ને ધાબા પર આવી ગઈ હતી. મસ્ત મસ્ત વિડીયો શૂટ કરી લીધા છે અને કચોરી છે. તો જેવી હોય એવી હાલો પહેલી વાર બનાવી હતી એટલે હવે ખાઈ લેવી હાલો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો અને અમારી ચેનલમાં બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે છે ને મેં વિડીયો 12માં થોડીક વાર છે તો મેં સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે છે ને મારે મોડું તો થઈ છે તો મેં ભાઈ પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધા અને પછી જાઓ. ક્યાં જવાનું છે ખબર છે ને? કેમ કે 12 વાગે મારે આર્યનને લેવા જવાનું હોય ને, એ તો તમને ખબર જ હોય, રોજ જાતી હોય એટલે. તો છે ને મારે આર્યનને લેવા જવાનું છે. તો હાલો હું પહેલાં આર્યનને લઈ આવું. તો જો ભાઈ છીએ અમે નિશાળેથી ઘેરે અને કાર્ય તો સાહેબ હું કહેતા હતા કે મેં તમને કીધું હતું કે આર્યનનો ફોટો લાવવાનો અને આ છે ને હરખો હાલે જ નહીં. રસ્તા ઉપર બોલો ધોડો જ જાય હાલે નહીં હરખો. અને આર્યનના સર એમ કહેતા હતા કે મેં તમને કીધું હતું કે ઓલો લેતા આવજો ફોટો, તો કેમ ન લાવ્યો બોલો? મને કીધા એમાં એવું હતું કે હું ભૂલી ગઈ હતી અને એમ તો હતો ફોટો મારા પેકેટમાં. તો એ કે કાલે હવે લેતા આવજો એવું કીધું. બોલો હાલો તો હવે મારે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને રસોઈમાં શું બનાવવાનું છે ખબર છે? આજ ઘણા ટાઈમ પછી મારે સિંગનું શાક બનાવવાનું છે. અને તમારે બધાની કોમેન્ટ હોય કે સિંગનું શાક કેમ બને, તો હાલો એ પણ હું થોડીક બતાવતી જાય રેસીપી કે આ રીતનું બને એમ. તો હાલો કન્ટિન્યુઅર બનાવી રહો. ચણા ખાવા છે આર્યન જો ચણા બહુ લાવે ડાળિયા છે. જો મેં છે ને રેસીપી સ્ટાર્ટ કરી દીધી છે એટલે હું નહીં દેખો, ખાલી રેસીપી દેખાય. તો જો મેં આ કાંદા અને ટમેટા કટિંગ કરી લીધા છે અને જો એક આ ફૂલ લઈ લીધું છે. આને તમે વરતતા હશો ને તો આ એક ફૂલ છે, એક આ લાકડું છે એટલે કે આ તજ છે તજ, અને આ છે પાંદડું. અમારે થોડું શાક હોય ને એટલે મેં થોડું લીધું છે. તમારે જેટલું શાક બનાવવાનું હોય ને એટલી વસ્તુ લઈ, એટલે આમ ડબલ લઈ લેવાનું. જાજુ બનાવવાનું હોય ને એટલે. તો છે ને પહેલાં આને આપણે તેલમાં નાખી દઈએ. જો તેલ ગરમ થઈ ગયું છે પછી છે ને આમાં મેં લસણ, મરચાં અને જીરું બહુ લસણ મરચાં જીરું ખાંડી લીધું હતું અને તેલમાં નાખી દીધું છે. કમેન્ટ આવતી હોય એટલે મારે તમારી કમેન્ટ તો પૂરી પાડવી ને. તો જો આ તળાઈ જાય ને મરચું લસણ જો એટલે આમ થઈ જાય, આને વાર ન લાગે લસણને ખાંડેલું હોય ને એટલે. પછી એમાં કાંદા નાખી દેવાના છે. જો ડુંગળી મસ્ત મજાની ગળી ગઈ છે. હવે એમાં આપણે ટમેટા નાખી દેવાના છે. બસ હવે રેસીપી પૂરી થવાય એટલે કે હજી ચણા ઓલા સિંગદાણા નાખવાના બાકી છે ને. જો ટમેટા મસ્ત ગળી ગયા છે અને મેં 2 મુઠ્ઠી સિંગદાણા લઈ લીધા છે. તો એ દાણા આપણે એમાં નાખી દેવાના અને દાણાને છે ને ઘડીક વાર 2 મિનિટ સુધી આમાં આપણે તળવા દઈશું એટલે હાવ કાચા ન લાગે ખાવામાં. એમ ઝાઝા નથી પકાવવાના, ખાલી 2 મિનિટ જ તળવા દેવાના છે. જો દાણા એકદમ રોસ્ટ થઈ ગયા છે મસ્ત મજાના. હવે આપણે મસાલા નાખી દઈએ. ઘરના મસાલા જ યુઝ કરું હું. જો થોડીક હળદર, અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નિમક, 1 ચમચી જેટલું લાલ મરચું નાખી દેવાનું. પછી બધું મિક્સ કરી દેવાનું. જો બધા મસાલા તેલમાં સરસ રીતે પાકી ગયા છે તો એમાં પાણી નાખી દઈએ. પાણી વગર તો થોડું શાક બનશે. જો આ છે સિંગની પ્રોસેસ. હવે આને જેટલો આપણે રસો રાખવો હોય ને એટલો રાખવાનો, બીજો બાળી નાખવાનો. અમારે જેટલો જોઈ છે એટલો રસો થઈ ગયો છે એટલે કે અમારું શાક બનીને કમ્પ્લીટ છે. અને આ છે ને થોડું ગ્રેવી વાળું હોય ને તો જ મજા આવે જો આ શાક. તો હાલો એમાં ગેસ આપણે બંધ કરી દેવી અને ધાણા ઉડાડી દેવી. એમ જો અત્યારે કેટલા મસ્ત મસ્ત ધાણા હોય નહીં શિયાળાના.
છે ને એ ફેમિલી કેવું છું ખબર, અમે છે ને ખાઈને અત્યારે છે ને દિવ્યાબેન વાઘની લાઈવ જોતા સારું આમ છે ને લાઈવ જોતા હતા, પણ છે ને એને લાઈવમાં મારી કોમેન્ટ નહોતી જાતી, બોલો. તે મેં કીધું આ મારા ફોનમાં શું પ્રોબ્લેમ આવ્યો છે, આઈફોન અમે પહેલાંથી કંઈ વાપરેલો નથી, આ વાગન થઈ જાય પછી આ તો છે ને મેં કીધું મારે કેમ આવો પ્રોબ્લેમ આવતો હોય, સારી રીતના ફોનમાં મેસેજ કરવી તો જાય દિવ્યાબેનને, મારા ફોનમાંથી કરું તો ન જાય, બોલો એવો વાંધો આવતો હતો. અને આ છે ને ક્યારના અડી કાઢે એ કે તને આઈફોન વાપરતા નથી આવડતો ને, તને કે આઈફોન લઈ કોણ દે મારી સિવાય આવડે ને કઈ ને હાલો બાપુ મેળા મેળ બેડા કરે. હા કહી દેવું છે ફેમિલીને કે છે ને મને આઈફોન વાપરતા નથી આવડતો તો સારું મને ખીજવે, બોલો. બીજું કઈ કેવા માંગો છો? બીજું નથી કઈ કેવું, હાલો કઈ નહીં, જનતાને કઈ કેવા કઈ માંગો છો? જનતા નથી કેવું તમે કામે જાઓ, હાલો 2 વાગી ગયા, બોલો. અમે ખાઈને સીધા લાઈવમાં જોવા બેસી ગયા દિવ્યાબેન, અને આમ જવાનું ટાણું થઈ ગયું. સારું હાલો સાથે આવજો, બાય બાય, ખુદા હાફિઝ. હાલો જાઓ. સાજીદ તો વૈજા કામે, હું હવે મારા ઘરના કામ પૂરા કરું, જેમ કે વાસણ એવું બધું ધોવાનું છે, પછી મારે કપડાં નાખવાના છે કેમ મશીનમાં. સવારમાં પાણી નહોતું આવતું તો પછી મેં કંઈ રાખ્યા નહોતા, કન્ટિન્યુઅર બના દેજો. અને મારે છે ને એક લગ્નનો ફરમાઈશનો વિડીયો બનાવવાનો છે, તો 5 વાગે ને એટલે મારે ધાબે જવું રહેશે, મસ્ત રેડી થઈને ફરમાઈશનો વિડીયો બનાવવાનો છે. ચાલો કન્ટિન્યુઅર બના દેજો. હું પહેલાં બધા ઘરના કામ પૂરા કરી નાખું. 4 વાગ્યા, હું ગઈ હતી દવણું દળાવવા, અને આર્યનને ઘરની અંદર પૂરી ગઈ હતી, પણ એ જો બહારથી તાળું મારી અને ઉપર રહી ગયો લાગે છે. 2 દવણા દળાવવાના હતા, ઘઉં બાજરાનું દૂધ, તો હવે આર્યનભાઈને ગોતવા જોઈએ મારે. આરું આવી ગયો તો તને કીધું તું ને કે ઘરે રહી જઈએ, એમ ત્યાં તો રમવા આવી જવું કે ઉપડશે તારે વીંઢોણી માથે નાખે આર્યન, ઉપડશે, ઉપડી ગયું. વાહ વાહ, શાબાશ બેટે શાબાશ. ન્યા મૂકવાનું છે, રવાડામાં મૂકી દેવાય, કાંઈ નહીં ભલ પડ્યું હવે રહેવા દે. ફેમિલી જો હું આવી ગઈ હતી ધાબા ઉપર મસ્ત રેડી થઈને. મેં આગળ કીધું હતું ને કે મારે 2 વિડીયો બનાવવાના હતા, એક એડવર્ટાઇઝનો હતો અને એક ફરમાઈશનો હતો. તો જો મસ્ત રેડી થઈને આવી ગઈ હતી, અને લોકેશન અત્યારે સારું આવે સાંજના ટાઈમે, એટલે છે ને ધાબા ઉપર આવી ગઈ હતી. મસ્ત મસ્ત વિડીયો શૂટ કરી લીધા છે અને નવા કપડાં પહેરી લીધા હતા. તો જો અહીંયા જો અમારા ધાબે રોજે રોજ પતંગ શકતી હોય, અને જો છોકરા કેમ બાકી અમારા આખા એપાર્ટમેન્ટના છોકરા બધા અહીંયા પોગી જાય. તો હાલો મારું કામ જે હતું એ બધું ખતમ થઈ ગયું છે, તો હવે નીચે વૈયા જઈએ. હાલો જો વિયાવીશું ધાબેથી ઘેરે, અને અત્યારે 6:30 થઈ ગયા છે, 6:30 થઈ ગયા પણ ઘમ ઘોર અંધારું થઈ ગયું છે. અને તો હાલો હવે જે મારે વિડીયા બનાવવાના હતા એ તો બની ગયા છે, તો હવે આ નવા કપડાં ચેન્જ કરી નાખું. મને નવા કપડાં છે ને ન મજા આવે, ઘડીક બહુ સારા લાગે પછી ન ગમે, તો હાલો પાછા જૂના ડ્રેસમાં વૈયા છે. અત્યારે અમારા પાસે ને 500 વટાણા પડ્યા હતા, તો મેં કીધું હાલ ને કસોરી બનાવું. તો મેં છે ને કસોરી બનાવવાની સામગ્રી બધી રેડી કરી નાખી છે. આવડતી નથી પણ પહેલી વાર જિંદગીમાં કસોરી બનાવવાની છે, વટાણા કસોરી. તો છે ને મેં બધું રેડી કરી નાખ્યું છે, પણ વૈસે કટ લેતા ભૂલી ગઈ, તો પછી અત્યારે મેં કીધું હાલ લઈ લઉં. તો જો મેં વટાણા ઓલા મિક્સરમાં કાઢી નાખ્યા હતા, પછી એને વઘાર મારી અને મસ્ત ગોળી રેડી કરી નાખી છે. અને અહીંયા જો મેંદાનો લોટે બાંધી દીધો છે. તો હવે છે ને આને નાની નાની પૂરી કરવાની છે. તો હાલો બને ને પછી બતાવીશ કેવી બનશે. ફાઇનલી મેં છે ને કચોરી બનાવી નાખી છે, પણ મેં પહેલી વાર ટ્રાય કરી હતી, એટલે કાંઈ બહુ ખાસ નથી બની. તોય હું તમને બતાવું છું, કેમ કે હું મારું ડેલી રૂટીન બતાવતી હોય તો મારે યારે હું છું એ તમને કેવું પડે ને. તો છે ને મેં કચોરી કેવી બનાવી, સાદી તોડો તો કચોરી, આ બાજુ આમ દેખાડો તો. હારી બની મને નથી લાગતી, આમ જો દાજી ગયેલી હોય ને એવું લાગે મને. અને અમારા ભાઈ જો આ ભાઈને છે ને નીંદર આવે છે, મેં કીધું તું ખાઈ લે અને પછી હુજે. તો એને હાટું જો મેં ભાખરી બનાવી છે, અને શાક બપોરનું પડ્યું છે, અને કચોરી છે. તો જેવી હોય એવી હાલો પહેલી વાર બનાવી હતી એટલે હવે ખાઈ લેવી. હાલો મળશું આપણે કાલના વિડીયોમાં. વિડીયો એન્ડ કરી દેવી. સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.